મિત્રો કોઈક વાર એવું થાય કે આપણે કિચનમાં જઈએ, રસોડામાં જઈએ, જમવાનું બનાવવું હોય અને રેસિપી જે બનાવવાની રીત છે એના ઇંગ્લિશ શબ્દો આપણને ન આવડતા હોય. તો એ કિસ્સામાં જો તમારે રેસિપીને લગતા, કિચનને લગતા શબ્દો સમજવા હોય તો આજનો આ વિડીયો ચોક્કસથી તમારા માટે છે. મિત્રો, આજનો આ જે વિડીયો છે તેમાં 20 જેટલા અલગ અલગ ક્રિયાપદના ઉપયોગ આપણે સમજીશું. જેમ કે સૌથી પહેલું ક્રિયાપદ આપ જોઈ શકો છો, એ ક્રિયાપદ તમે કહી શકો છો કટ. બરાબર છે? તો કટનો ઉપયોગ શું થાય છે? કાપવું. જેમ કે અહીંયા ચિત્રમાં બતાવેલું છે, તમે કોઈ પણ જાતના શાકભાજીને જો તમે કાપતા હોય, બરાબર છે, કોઈ પણ વસ્તુ કાપવી ચાકુથી, એના માટે કટ વપરાય છે. ઉદાહરણ આપેલું છે અહીંયા. ફોર એક્ઝામ્પલ, હું શાકભાજી કાપું છું. આઈ કટ વેજીટેબલ્સ. કટિંગ વેજીટેબલ, શાકભાજી કાપવાની જ્યારે પણ વાત હોય, કટ આપણે વાપરીશું ચોક્કસથી. એ જ રીતે બીજું ક્રિયાપદ આવે છે ખાસ, એ છે છોલવું. ઘણાને તમારામાંથી આ ક્રિયાપદ નહીં આવડતું હોય. પીલ. ધારો કે તમારે બટાકું છોલવું છે, તો બટેટું છોલવા માટે શું વપરાશે? પીલ વપરાશે. કેળું છે, કોઈ પણ કેળું છે, ધારો કે અનાનસ છે, એની ઉપરની જે છાલ છે એ તમારે કાઢવી છે, ત્યારે ચોક્કસથી આ ક્રિયાપદ વપરાશે. ઉચ્ચાર લખી દઉં છું. આને આપણે કહીશું પીલ. બરાબર છે? પીલ શબ્દ યાદ રાખજો. વાક્ય જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ, આઈ પીલ અ પોટેટો. આઈ પીલ અ પોટેટો. હું બટાટું છોલું છું. અને જે ક્રિયા છે એ ક્રિયાને શું કહેવાય મિત્રો? એ ક્રિયાને કહેવાય છે પીલિંગ. બરાબર છે? પીલિંગ ખાસ યાદ રાખજો. છોલવા માટે કયું ક્રિયાપદ વપરાશે? પીલ વપરાશે. ચલો આગળ, નેક્સ્ટ. મિત્રો, તમે જીવનમાં શું ઉકાળ્યું છે? કોઈ તમને એમ કહે ને કે તમે શું ઉકાળ્યું, ત્યારે કહેવાનું ભાઈ ઉકાળ્યું એટલે બોઇલની વાત છે. ખાસ મિત્રો, બોઇલ એટલે ઉકાળવું. કોઈ પણ શાકભાજી તમે પાણીમાં ગરમ કરીને ધારો કે તમે ઉકાળો છો, ધારો કે બટાકા કે કંઈ પણ તમે ઉકાળતા હોય, ત્યારે શું વપરાશે? ખાસ બોલો, શું વાપરશો તમે? ત્યારે વાપરશો બોઇલ. બોલો, બોઇલ કરવું. ખાસ વાક્ય નીચે આપેલું છે, જોઈ શકો છો કે હું સરસ મજાની ડિશ બનાવવા માટે હું બટાટાને શું કરું છું? બાફું છું. આઈ બોઇલ પોટેટોઝ. આઈ બોઇલ પોટેટોઝ ટુ મેક અ ડિલિશિયસ. ડિલિશિયસ એટલે ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ બનાવવા માટે હું શું કરું છું? બટાટાને બાફું છું. બરાબર છે? તો બોઇલિંગ પોટ શબ્દ આપેલો છે. બોઇલિંગ પોટ, તો તમારો જે પણ ગળો છે, જે પણ તમારું ધારો કે વાસણ છે, એમાં પાણી ઉકળે છે, એને શું કહીશું આપણે? બોઇલિંગ પોટ. આ શબ્દ વાપરશું. ત્રીજું ક્રિયાપદ છે, આવડી જવું જોઈએ. નેક્સ્ટ, એના પછી બધાને મનપસંદ, ઓહો પૂરી. બધાને પૂરી તો ભાવતી હશે તમારામાંથી. તો આ પૂરી તેલમાં તળવી, એના માટે શું વપરાય છે? ક્રિયાપદ વપરાય છે ફ્રાય. ખાસ, ફ્રાય કરવું, તેલમાં તળવું. બરાબર છે? ફ્રાઈંગ પૂરી. ફ્રાઈંગ પૂરી એટલે કે પૂરીને તળવી. મૂળ ક્રિયાપદ છે ફ્રાય. બોલો, વાક્ય નીચે આપેલું હશે, જોઈ શકો છો. એ છે આઈ ફ્રાય પૂરી. વાક્ય શું છે કે પૂરીનો કલર તમને ખબર છે, ગોલ્ડન બ્રાઉન, થોડો ગોલ્ડન જેવો કલર થઈ જાય, બરાબર છે, થોડી લાલાશ પડતી થઈ જાય, ત્યાં સુધી હું પૂરી તળું છું. તો વાક્ય આપેલું છે આઈ ફ્રાય પૂરી અનટિલ દે આર ગોલ્ડન બ્રાઉન. જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી હું પૂરીને તળું છું. તો આવડવું જોઈએ ચોક્કસથી. ફ્રાય કરવું, તળવા માટે વપરાય છે. નેક્સ્ટ, બોલો, આવડતું હશે બધાએ. આ શબ્દ સાંભળ્યો હશે, બેકરી. બેકરી શબ્દ સાંભળ્યો છે. મૂળ ક્રિયાપદ એનું છે, મૂળ છે બેક. જો બેક એટલે કોઈ પણ વસ્તુને શેકવી, એના માટે શું વપરાય છે? બેક વપરાય છે. બરાબર છે? ખાસ ઉદાહરણ આપેલું છે, જોઈ શકો છો. બિસ્કિટ આપેલા છે. બિસ્કિટને બ્રિટનમાં કૂકીઝ કહેતા હોય છે. તો કૂકીઝ આપણે શબ્દ વાપરી શકીએ, બિસ્કિટ્સ વાપરી શકીએ. તમે દાળ બાટી, જે બાટી આવે છે, તમે બાટી વાપરી શકો છો. આ બધા જ શબ્દો જે છે, આ બધી જ વસ્તુઓ છે, તમારે બેક કરવી પડતી હોય છે, શેકવી પડતી હોય છે. ખાસ, તો આઈ બેક કૂકીઝ ઇન ધી અવન એવરી વીક. દરેક અઠવાડિયે મારી જોડે અવન જે છે, અવન આપણે ઓવન કહેતા હોઈએ છીએ, સાચો ઉચ્ચાર છે અવન.
આ અવનમાં હું શું કરું છું? કુકીઝ જે છે, બિસ્કિટ જે છે, દર અઠવાડિયે શેકું છું. એ રીતનું વાક્ય અહીંયા આપેલું છે. ચલો આગળ સમજીશું. નેક્સ્ટ. હવે તમે જોઈ શકો છો વસ્તુઓનો સ્વાદ, જે ખાવાની જે મજા આવે છે તમને. ઉદાહરણ તરીકે રીંગણ. તો રીંગણનું તમને ખબર છે ભડથું બને છે. ભડથું બનાવવા માટે રીંગણને તમારે જે શેકવા પડે છે ખાસ, બરાબર છે. એ શેકવા માટે બીજો કયો શબ્દ વપરાય છે મિત્રો? બીજો શબ્દ વપરાય છે એ છે રોસ્ટ. તમે આગમાં જોઈ શકો છો, નીચે ગરમ ગરમ આગ હોય, બરાબર છે. એની અંદર તમારે એને શેકવું છે ખાસ. એને તમારી જ્વાળાઓ જે છે એ અડે એ રીતે તમે એને શેકવા માંગો છો, ત્યારે શબ્દ શું વપરાય છે? રોસ્ટ વપરાય છે. આ કિસ્સામાં શબ્દ વપરાય છે રોસ્ટ વપરાય છે. તો આપણે વાપરીશું રોસ્ટ. રોસ્ટેડ વેજીટેબલ્સ. વેજીટેબલ જે છે એ રોસ્ટ કરેલા છે ત્યારે આ શબ્દ વપરાશે. ચોક્કસથી લખી રાખશો. ઉદાહરણ આપેલું છે કે જે શાકભાજી છે એનો ટેસ્ટ, એની ફ્લેવર્સ, એનો સ્વાદ ખૂબ જ વધારે મજા આવે, સ્વાદિષ્ટ બને, એના માટે હું વેજીટેબલને શું કરું છું? રોસ્ટ કરું છું. આઈ રોસ્ટ વેજીટેબલ્સ ટુ એન્હાન્સ ધેર ફ્લેવર્સ બ્યુટિફુલી. તમને ખબર છે ઘણી જગ્યાએ તમે જતા હો ત્યારે ડિશમાં તમે આ બધી શાકભાજી છે રોસ્ટ કરીને તમને આપતા હોય છે. તો યાદ રાખવાનું છે ક્રિયાપદ. ચલો આગળ સમજીએ. મિક્સ કરવું આવડશે. બધા જ અલગ અલગ, ધારો કે તમને ખબર છે મીઠું, મરચું, ધાણા જીરું, આ બધી જ વસ્તુઓ છે તમારે ધારો કે મિક્સ કરવાની છે, એકબીજાની અંદર ભેળવવાની છે, ત્યારે આ ક્રિયાપદ વપરાય છે જેને આપણે કહીએ છીએ મિક્સ. મિક્સ કરવું. અને સ્પાઇસીસ, તમને અલગ અલગ મસાલા છે બધા મિક્સ કરવા છે તો મિક્સ સ્પાઇસીસ એવું કહેવાતું હોય છે. કે તમારી જે પણ ડિશ છે એનો સ્વાદ હજુ વધારે સ્વાદિષ્ટ બને, સ્વાદ ઉમેરાય, એના માટે આઈ મિક્સ સ્પાઇસીસ ટુ એન્હાન્સ ધ ડિશિઝ ફ્લેવર. ડિશની જે ફ્લેવર છે એન્હાન્સ કરવા માટે હું શું કરું છું? આઈ મિક્સ સ્પાઇસીસ. બધા મસાલા છે મિક્સ કરીને અંદર હું નાખું છું, મિક્સ કરું છું, એવો અર્થ નીકળે છે. ચલો આગળ. નેક્સ્ટ. આ ક્રિયાપદ ઘણાને નહીં આવડતું હોય. શબ્દ કયો છે આનો? મૂળ શબ્દ છે STIR. STIR. હવે આને વાંચવું કઈ રીતે ભૂલ થતી હોય છે? આને આપણે કહીશું સ્ટીયર. શું કહેવાય છે? સ્ટીયર. સ્ટીયર કરવું એટલે હલાવવું, બરાબર છે. તમે કહો છો કે કરી, કંઈ પણ સૂપ તમે બનાવો છો, બરાબર છે, રસો જેને આપણે કહીએ છીએ, તો કોઈ પણ શાકભાજીમાં એનો જે રસો છે, એનો સૂપ છે, એને તમારે હલાવતા રહેવું પડે. તમને ખબર છે ઘણીવાર તમે જોતા હશો કે આ જે શાક બને છે એને હલાવતા રહેજો નહીંતર બળી જશે. તો હલાવતા રહેવું, એના માટે કયો શબ્દ વપરાય છે? સ્ટીયર શબ્દ વપરાય છે. કરી એટલે કોઈ પણ સૂપ હોય એને શું કહીએ છીએ આપણે? રસો હોય શાકમાં એને શું કહીએ છીએ આપણે? કરી કહીએ છીએ. તો ખાસ સ્ટીયરિંગ કરી યાદ રાખજો. ગ્રેવી જે છે, ગ્રેવી પણ આપણે શબ્દ વાપરતા હોય છે. બીજો શબ્દ કયો વપરાય છે? કરી. આપણે ગુજરાતી જે કઢી છે એની વાત નથી મિત્રો. આ કરી એટલે શાકમાં જે પાણી હોય છે, બરાબર છે, એને લગતી ગ્રેવી હોય છે, એને કરી કહેવાતું હોય છે. જોઈ શકો છો અહીંયા સરસ મજાની શાકભાજી, સરસ મજાનું એક વ્યંજન બની રહ્યું છે, શાક બની રહ્યું છે. સ્ટીયરિંગ. બોલો વાક્ય કયું છે? આઈ સ્ટીયર ધી કરી ઇન ધી પોટ. જે પણ આપણું વાસણ છે, પોટ છે, તપેલી છે, એની અંદર હું શું કરું છું? આ કરી જે છે એને સ્ટીયર કરતો રહું છું, હલાવું છું. એ અર્થમાં આ વાક્ય, આ શબ્દ વપરાય છે સ્ટીયર. આવડવું જોઈએ. ચલો આગળ. નેક્સ્ટ બોલો. હવે નેક્સ્ટ કયું છે આપણી જોડે? એ છે ગ્રેટ. GRATE. સ્પેલિંગ ખાસ જોજો. શબ્દ, બે શબ્દ છે, એક શબ્દ છે તમને ખબર છે GREAT. આ ગ્રેટ એટલે મહાન વ્યક્તિની વાત છે. આ જે ગ્રેટ છે GRATE, ઉચ્ચાર ભલે ગ્રેટ થાય છે, આનો મતલબ થાય છે કોઈ વસ્તુનું આપણે, કોઈ વસ્તુને કતરવી, બરાબર છે, કોઈ વસ્તુને કતરવી. આના માટે શું વપરાય છે? કાતરવી. ગ્રેટ શબ્દ વપરાય છે. બીજો શબ્દ તમે ઘણીવાર વાપરતા હશો, એ છે છીણવું, બરાબર છે, છીણવું. જેમ કે ટોપરું છે, તમારે છીણવું છે, ગાજરના હલવા માટે ગાજરને છીણવું છે, તો એ છીણવા માટે કયો શબ્દ વપરાય છે? ગ્રેટ શબ્દ વપરાય છે. જોઈ શકો છો
અહીંયા આ ટામેટું છે એ ગ્રેટ કરે છે. તમે એ રીતે કોઈ પણ વસ્તુના નાના 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 તમે ટુકડા કરો છો ત્યારે પણ તમે ગ્રેટ શબ્દ વાપરી શકતા હો છો. તો ગ્રેટિંગ ટમેટોઝ શબ્દ અહીંયા આપ્યો છે. તમે અહીંયા ગ્રેટિંગ કેરેટ્સ પણ લખી શકો છો. દૂધી માટેનો શબ્દ પણ લખી શકો છો. કોકોનટ લખી શકો છો. આઈ ગ્રેટ ટમેટોઝ ટુ એન્હાન્સ માય ડિશિસ. મારી જેટલી પણ ડિશ છે એને એન્હાન્સ કરવા માટે, એનો સ્વાદ હજુ વધુ સ્વાદિષ્ટ બને એના માટે, વધે એના માટે આઈ ગ્રેટ ટમેટોઝ. હું ટમેટો નાના નાના ટામેટાના ટુકડા કરીને અંદર નાખતો હોઉં છું. એના માટે ગ્રેટિંગ શબ્દ વપરાય છે ખાસ. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ મેશ, MESH. આને આપણે કહીશું મેશ. મેશ શબ્દ મોટા ભાગે તમે જોશો પાવભાજી હોય બનાવી હોય કે તમારે દાબેલીનો મસાલો બનાવવો હોય ત્યારે તમારે બટાકા બાફીને એને એકદમ શું કરવા પડે છે? એને તમારે મેશ કરવા પડે છે. ઠીક છે? ખાસ એનો લોટ જે રીતે બને એ રીતે એકદમ એને મિક્સ કરવા પડતા હોય છે. તો આના માટે કયો શબ્દ વપરાય છે? આના માટે મેશ શબ્દ વપરાય છે. હાથથી એનો એકદમ ચૂરો ચૂરો થઈ જાય, બરાબર છે, બટાકાનો લોટ બાફે હોય તેવું થઈ જાય, એને શું કહેવાય છે? મેશ કરવા માટે આ ક્રિયાપદ વપરાય છે. ઉદાહરણ તરીકે સ્મૂથ, એકદમ સ્મૂથ ટેક્સચર, બરાબર છે, એકદમ ઢીલું ઢીલું એકદમ સરસ મજાનું બની જાય મિક્સચર. એના માટે આઈ મેશ બોઇલ્ડ પોટેટોઝ. હું શું કરું છું? બાફેલા બટાકા જે છે એને એકદમ સ્મૂથ, એકદમ નરમ નરમ પ્રકારનું ટેક્સચર એને મળે એના માટે એને હું મેશ કરતો હોઉં છું. હાથથી એને એકદમ દબાવીને લોટ જેવા હું બનાવી નાખતો હોઉં છું, બરાબર છે. ખાસ મેશ ત્યારે વપરાશે. ચલો, ચાય પીવાની કોને નહીં ગમે? ચાય પીવા માટે હવે ચા, ધારો કે તમે અહીંયા કેટલીમાં ચા લાવ્યા છો, બરાબર છે. હવે ચા તમારે રેડવી પડશે કપની અંદર. તો કપમાં કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ, ધારો કે પાણી કે કંઈ પણ તમારે રેડવું છે, ઠીક છે, એના માટે કયો શબ્દ વપરાય છે? એના માટે શબ્દ વપરાય છે એક ઇંગ્લિશમાં શબ્દ છે પાવર. તમને ખબર છે પાવર. આના માટે વપરાય છે પોર. હવે પો લખશો તમે, વનો ઉચ્ચાર ઘણીવાર નહીં થાય તો તમને સંભળાશે કેવું? તમને સંભળાશે પોર. તો આને કહેવાય છે પોરિંગ. જો પોરિંગ ટી, ચા રેડવી, આના માટે કયો શબ્દ વપરાય છે? પોરિંગ ટી. ING લગાવેલું છે, પોરિંગ. ખાસ પોરિંગ વપરાશે. ટી, કોઈ પણ વસ્તુ રેડવી, બરાબર છે. આઈ પોર ટી ઇન્ટુ ધ કપ. હું કપમાં ચા રેડું છું. આઈ પોર ટી ઇન્ટુ ધી કપ. ત્યારે પોર ક્રિયાપદ વપરાશે. હવે તમે કોઈ રેસીપી વાંચો તો રેસીપીમાં લખ્યું છે કે આમાં અલગ અલગ ઇન્ગ્રેડિયન્ટ્સ, જુઓ, ઇન્ગ્રેડિયન્ટ્સ, અલગ અલગ સામગ્રી તમે જે બનાવો છો, તો જે પણ વસ્તુ તમે બનાવો તેને લગતી અલગ અલગ સામગ્રી અંદર નાખવી પડતી હોય છે. એને કહેવાય છે ઇન્ગ્રેડિયન્ટ્સ. તમારે ચા બનાવી છે તો ચા બનાવવા માટે ઇન્ગ્રેડિયન્ટ્સ કયા છે? દૂધ જોઈએ, ખાંડ જોઈએ, ચા જોઈએ, ધારો કે આદું નાખવું છે તો જિંજર જોઈએ. આ બધી જ વસ્તુઓ તમે અંદર નાખો છો, શું કહેવાય એને? ઇન્ગ્રેડિયન્ટ્સ કહેવાય છે. તો એડ ઇન્ગ્રેડિયન્ટ્સ, એડ કરવું એટલે ઉમેરવું. તો કોઈ પણ ઇન્ગ્રેડિયન્ટ્સ અંદર ઉમેરવા, એના માટે એડ ક્રિયાપદ વપરાતું હોય છે. બોલો, વાક્ય જોઈ શકો છો. એડિંગ સોલ્ટ, એડ સોલ્ટ એવું લખેલું છે, મતલબ કે અંદર મીઠું નાખો ત્યારે એડ વપરાતું હોય છે. જુઓ ફરીથી એ જ વાક્ય છે બધામાં. આઈ એડ સોલ્ટ, હું મીઠું ઉમેરું છું. ટુ એન્હાન્સ ધી કરી ફ્લેવર, એ જે પણ કરી છે, જે આપણો સૂપ બને છે જે સબ્જીમાં, એમાં વધારે સ્વાદ એનો વ્યવસ્થિત સુધરે, મજા આવે, એના માટે શું નાખું છું? એડ સોલ્ટ. અંદર મીઠું એડ કરું છું, ઉમેરું છું, એના માટે એડ વપરાશે, બરાબર છે. આ શબ્દ મેં તમને પહેલાં પણ કીધું કે તમારે પીલ જે કરવાનું છે, પીલ, વેજીટેબલને પીલ્સ કરવાના છે, એને છોલવાના છે. એના પછી હું તમને રિમૂવ કરવાનું જો કઈ જગ્યાએ લખ્યું હોય કે રિમૂવ કરી દો, તો રિમૂવ એટલે તમારે એ વસ્તુ કાઢી નાખવાની છે અને કાઢીને એને ફેંકી દેવાની છે ખાસ. એટલે રિમૂવ શબ્દ ત્યારે વપરાશે, બરાબર છે, કે ત્યારે ઉપરનું, ધારો કે હું તમને કહું છું કે આ ગાજર જે છે એનું ઉપરનું જે રિમૂવ વેજીટેબલ પીલ્સ, તો એની ઉપરની જે છાલ છે એ કાઢીને તમારે ફેંકી દેવાની છે. એ અર્થમાં મેં રિમૂવ અહીંયા શબ્દ વાપર્યો છે. રિમૂવ એટલે કાઢીને ફેંકી દેવું ખાસ, બરાબર છે. વેજીટેબલ પીલિંગ્સ આપેલું છે, અહીંયા ઉદાહરણ આપેલું છે કે આઈ રિમૂવ વેજીટેબલ પીલ્સ.
વેજીટેબલ પીલ્સ જે છે શાકભાજીના ઉપરની છાલ જે છે વિથ ઇઝ એન્ડ કેર એકદમ ઇઝીલી ધીમે ધીમે ઉતાવળ વગર અને કાળજીપૂર્વક હું કાઢતો હોઉં છું તો ત્યારે આ વપરાતું હોય છે. સૌથી પહેલાં તમને ખબર છે શું કરવું પડે? શાકભાજી બજારમાંથી લાયા છીએ તો વોશ કરવા પડશે, ધોવા પડશે. તો વોશ ચોક્કસથી વાપરવું પડશે. ક્રિયાપદ વાક્ય કયું આપેલું છે? આઈ વોશ વેજીટેબલ્સ ટુ એન્શ્યોર દે આર ક્લીન. હું વેજીટેબલ્સને ધોઈ નાખતો હોઉં છું એન્શ્યોર કરવા માટે, ચોક્કસ એવું હું મારી જાતને ખાતરી માટે કે સાફ છે એકદમ, એના માટે હું શું કરતો હોઉં છું? વેજીટેબલ્સને વોશ કરી દેતો હોઉં છું. જમ્યા પછી તમને ખબર છે ચાખવું તો પડે કે થોડું મીઠું મરચું બરાબર છે. તમારા ઘરે જે પણ વ્યક્તિ બનાવતા હોય, ધારો કે તમારા પત્ની, તમારા મમ્મી કોઈ પણ બનાવે ત્યારે તમને ચાખવા તો આપતા હશે કે એકવાર ચાખો ને જરા મીઠું મરચું બરાબર છે, તો તમને ટેસ્ટ કરવા માટે આપતા હશે. તો ટેસ્ટ કરવું આ ક્રિયાપદ ત્યારે વપરાતું હોય છે. એનો ટેસ્ટ કરવા માટે આઈ ટેસ્ટ ધ સૂપ. જે સૂપ જે છે હું ટેસ્ટ કરું છું ટુ ચેક ઇટ્સ ફ્લેવર. એની ફ્લેવર, એનો ટેસ્ટ કેવો છે, એનો સ્વાદ કેવો છે એ ચેક કરવા માટે, તપાસવા માટે હું શું કરું છું? સૂપને ચાખું છું. તો ખાસ ટેસ્ટ કરવું, આના માટે કયું મતલબ શું છે? આનો અર્થ થાય છે ચાખવું. ખાસ ઠીક છે, યાદ રાખી લેશો. આ ટેસ્ટ ક્રિયાપદ છે. ચલો આગળ. જમવાનું બની ગયું છે, તમારે શું કરવું પડશે મિત્રો? એને SERV અહીંયા લખી દઉં છું, SERVE. આને આપણે શું ઉચ્ચાર કહીશું? આને આપણે કહીશું સર્વ. રનો ઉચ્ચાર થશે, આને આપણે કહીશું સર્વ. સર્વ એટલે પીરસવું. રાતનું જમવાનું છે, તમે બધાને સર્વ કરી રહ્યા છો તો સર્વિંગ ડિનર એવું લખશો. વાક્ય બનશે આઈ સર્વ ડિનર. આઈ સર્વ ડિનર. હું રાતનું જે જમવાનું છે હું સર્વ કરું છું, પીરસું છું. ફોર ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ જોયફુલી. મારા મિત્રો હોય, પરિવાર હોય, બધાને હું ડિનર જે છે એકદમ જોયફુલી, આનંદથી હું બધાને પીરસું છું. તો એના માટે ડિનર વપરાય છે. સર્વિંગ ટુ સર્વ ક્રિયાપદ આપણને આવડવું જોઈએ. ચલો, સ્ટીમ કરવું આવડશે. ઢોકળા તમને બધાને ભાવતા હશે. સ્ટીમ કરવું, વરાળથી બાફવું. એના માટે કયું ક્રિયાપદ વપરાય છે? સ્ટીમ શબ્દ વપરાય છે. સ્ટીમ એટલે વરાળ, બરાબર છે. તો સ્ટીમિંગ તમે લખશો, આ ક્રિયાપદ પણ છે. સ્ટીમિંગ ઇડલીઝ. ઇડલીઝ બાફવા. જ્યારે પણ કંઈ બાફવું હોય વરાળથી ત્યારે કયો શબ્દ વપરાય છે? સ્ટીમ શબ્દ વપરાય છે. તો ઇડલી શું છે? ઇડલીઝ આર સ્ટીમ્ડ રાઈસ કેક્સ. ઇંગ્લિશમાં જોવા જાવ તો એ શું છે? રાઈસ કેક છે. જ્યારે પણ તમે આવો કોઈ શેપ બનાવતા હો, પૂરી જેવો, બરાબર છે, અંદરથી ભરેલું છે, આવો જે શેપ બનતો હોય છે એને આપણે કેક ઇંગ્લિશમાં એક શબ્દ વાપરતા હોઈએ છીએ. તો આમ જોવા જાવ તો ઇડલી જે છે એને રાઈસ કેક પણ કહેવાતું હોય છે. ભલે આપણે નથી કહેતા, પણ ઘણા દેશમાં એને રાઈસ કેક્સ પણ કહેવાય છે. તો ચોક્કસથી અહીંયા વાક્ય એવું આપેલું છે, ઇડલીઝ આર સ્ટીમ્ડ રાઈસ કેક્સ. ઇડલી શું છે? એ વરાળથી બાફેલી રાઈસ કેક છે. ફ્લફી હોય છે, એકદમ ફુલકા ફુલકા જેવી હોય છે, પોચી હોય છે ઇન શોર્ટ, અને ડિલિશિયસ, સ્વાદિષ્ટ હોય છે. શું હોય છે? સ્ટીમ્ડ ઇડલીઝ. બરાબર છે. ચલો, ચોખાની વાત કરીએ છીએ તો તમને ખબર છે કે ચોખા મસ્ત સરસ ટેસ્ટ આવે એના માટે તમે ઘણીવાર જોશો કે આને સોક કરી રાખશો. હવે તમે કહેશો સર સોક એટલે શું? તો સોકનો અર્થ થાય છે પલાળવું. ખાસ અહીંયા લખી દઈએ છીએ ફરીથી ઉચ્ચાર એનો તમે લખશો સોક. તો સોક એટલે પલાળી રાખવું, પાણીમાં પલાળીને રાખવું. એના માટે સોક વપરાય છે કે ચોખાને પલાળીને રાખશો. સોક રાઈસ એવું ક્યાંક લખેલું હશે તો આપણને વાંચીને એનો અર્થ ખબર પડવો જોઈએ. તો અહીંયા વાક્ય આપેલું છે કે જમવાનું બનાવતા પહેલાં, બિફોર કુકિંગ, હું શું કરું છું? આઈ સોક રાઈસ ઇન વોટર. હું પાણીમાં રાઈસ જે છે, આઈ સોક રાઈસ, હું એમને પાણીમાં પલાળીને રાખું છું. કેટલા સમય માટે એ પણ લખ્યું હશે ઘણીવાર. ફોર એક્ઝામ્પલ, આઈ સોક રાઈસ પછી લખેલું હોય ફોર 10 મિનિટ્સ, આવું આપેલું હશે. આઈ સોક રાઈસ ફોર 10 મિનિટ્સ ઇન વોટર, તો 10 મિનિટ માટે હું પલાળી રાખું છું, એ અર્થમાં વાક્ય બને. ચલો, લીંબુની વાત છે તો લીંબુ તમારે નિચોડવું પડશે. ખાસ તો આ જે ક્રિયાપદ છે મોટા ભાગે તમે જોશો લીંબુ સાથે વપરાશે. ઉચ્ચાર આપણે કરી દઈશું, સ અડધો આવશે, ક અડધો આવશે, આપણે કહીશું
સ્ક્વીઝ. જો ઇંગ્લિશમાં ક્વિઝ શબ્દ ખબર છે, ક્વિઝ એટલે પ્રશ્ન, પ્રશ્નોત્તરી ક્વિઝ કહેવાય છે. કેબીસીમાં ક્વિઝ હોય છે, આગળ અડધો સ મૂકી દો, સ અને ક્વિઝ, સ્ક્વીઝ શબ્દ બનશે. સ્ક્વીઝ લેમન, સ્ક્વીઝ લેમન, લીંબુ નિચોડવું એ અર્થમાં આ ક્રિયાપદ વપરાય છે. ફરીથી ફ્રેશ જ્યુસ તમારે જોઈતો હોય, એકદમ તાજો જ્યુસ જોઈતો હોય, આઈ સ્ક્વીઝ લેમન. હું લીંબુને શું કરું છું? સ્ક્વીઝ કરું છું, એનો એકદમ તાજો જ્યુસ કાઢવા માટે, રસ કાઢવા માટે હું શું કરું છું? આઈ સ્ક્વીઝ અ લેમન. હું લીંબુને નિચોડું છું એ અર્થમાં સ્ક્વીઝ ક્રિયાપદ વપરાશે. ચલો, ગરમા ગરમ ભાત બની ગયા છે, એને તાત્કાલિક આપણે નહીં વાપરીએ, એને થોડી વાર તમે ઠંડા કરશો, એકદમ અલગ પડી જશે એકબીજાથી. તો એના માટે શું વપરાશે? કૂલ ક્રિયાપદ વપરાય છે. શું કહેશો આને? કૂલ. તો કૂલ એટલે જે વસ્તુ ગરમ કરી છે એને થોડી વાર ઠંડી પડવા દેવી, એને કૂલ વપરાય છે ક્રિયાપદ. કુક્ડ, આઈ કૂલ ધ કુક્ડ રાઈસ. જે કુક્ડ રાઈસ છે, જે રાઈસ મેં બાફ્યા છે, બની ગયા છે, બરાબર છે, જે રાંધેલા ભાત છે, આઈ કૂલ ધ કુક્ડ રાઈસ ઇન અ બાઉલ. હું બાઉલ, વાડકામાં એ ભાતને શું કરું છું? ઠંડા કરું છું. તો કૂલ વપરાય છે, બરાબર. ખાસ તો મિત્રો, આ જેટલા પણ ક્રિયાપદ તમે શીખ્યા છો એની પ્રેક્ટિસ ચોક્કસથી કરશો. જેટલો વધારે વાપરશો એટલા તમને આ શબ્દો આવડશે. વિડીયો તમને ગમ્યો હશે આશા રાખું છું. ચોક્કસથી કમેન્ટમાં જણાવશો. આગળના બીજા કયા શબ્દો તમારે શીખવા છે એ પણ મને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. થેન્ક્સ ફોર વોચિંગ.